માર્કેટિંગ યાર્ડમાં આજે 14 જણસીઓની આવક થઈ। જાણો શું રહ્યા આજના ભાવ। ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ જણસીઓના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે। ત્યારે આજે 1 ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી। જેમાં માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડા, જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, મગ, ધાણા, સોયાબીન, લાલ અને સફેદ ડુંગળી, લીલા નારિયેળ સહિતના વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી। ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં સૌથી મોખરે હોય છે, ત્યારે આ વર્ષે ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે। ખાસ કરીને મહુવામાં ડુંગળીના ડિહાઇડ્રેશનના કારખાનાઓ હોવાથી માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે। ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 53,888 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ 1 મણના નીચા ભાવ 215 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 300 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની પણ હરાજી કરવામાં આવી હતી। લાલ ડુંગળીના 80,000 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ 1 મણના ભાવ 121 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 282 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાની પણ હરાજી કરવામાં આવી હતી। ચણાના પ્રતિ 1 મણના ભાવ 1,000 રૂપિયાથી લઈને 1,383 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં ઘઉંના પ્રતિ 1 મણના ભાવ 450 રૂપિયાથી લઈને 661 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। આ ઉપરાંત બાજરીની પણ હરાજી કરવામાં આવી હતી। બાજરીના પ્રતિ 1 મણના ભાવ 435 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 520 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ તલના 280 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની 78 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ 1 મણના ભાવ 1,000 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,347 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે લીલા નારિયેળની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં લીલા નારિયેળના 9,670 નંગની આવક થઈ હતી, જેના 100 નંગના નીચા ભાવ 518 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,740 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી। સોયાબીનના 3 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ 1 મણના નીચા ભાવ 840 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 840 રૂપિયા સુધીના પ્રતિ 1 મણના ભાવ રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવી રહી છે, જ્યારે આજે યાર્ડમાં મગની પણ હરાજી કરવામાં આવી હતી। મગના 7 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ 1 મણના ભાવ 1,600 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 2,400 રૂપિયા સુધીના પ્રતિ 1 મણના ભાવ નોંધાયા હતા।